રાજાએ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે એમણે કહ્યું કે હું કીર્તિ છું, હું ક્ષમા માગું છું કે જ્યાં સત્ય રહેતો હોય ત્યાં ખરેખર હંમેશા મારો વાસ હોય છે અને જે કંઈ આપની કીર્તિ ફેલાય એ સત્યના કારણે ફેલાય છે, માટે હું તમારા મહેલની અંદર રહેવા માટે લાયક છું. આમ કહી અને પછી એ પોતે એ કીર્તિ મહેલની અંદર જાય છે. ત્યારે પછી યશ આવે છે અને રાજાને કહે છે કે હું યશ છું અને જે જગ્યાએ સત્યનું પાલન થતું હોય ત્યાં આગળ મારો એ વાસ હોય છે, કારણ કે સત્યથી જ હું શોભાયમાન છું અને યશ એ તમારો બધો ગવાતો હોય છે. માટે તમે સત્યનું પાલન કરો છો, સત્યના આગ્રહી છો, માટે હું તમારા મહેલની અંદર હું રહું છું. આમ કરી અને યશ પણ એ પાછો જાય છે. ત્યાર પછી બીજો એક પુરુષ આવે છે અને કહે છે કે હું યજ્ઞ છું.